સરહદી ગામો સાયરન સિસ્ટમથી સજ્જ. પાકિસ્તાન બોર્ડરને અડીને આવેલા સાંતલપુર તાલુકાના 71 ગામોમાં સાયરન એલર્ટ સિસ્ટમ ગોઠવાશે. પ્રથમ તબક્કામાં તાલુકાના 10 સરહદી ગામો સાયરન એલર્ટ સિસ્ટમથી સજ્જ કરાયા. આ સિસ્ટમથી સિવિલ ડિફેન્સની કાર્યવાહી સક્ષમ રીતે કરી શકીશું. જિલ્લા કલેક્ટર શ્રી તુષાર ભટ્ટ. સાયરન સિસ્ટમથી લોકોને સરકારી સૂચના મળી શકશે અને લોકો વધુ જાગૃત બનશે. ફાંગલી ગામના રહેવાસી જયસંગભાઈ આહિર. ઓપરેશન સિંદૂરને પગલે પાટણ જિલ્લાના ભારત પાકિસ્તાન સરહદ નજીક આવેલા ગામોમાં સુરક્ષા વધુ સુનિશ્ચિત કરાઈ છે. રાજ્ય સરકાર અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સરહદી વિસ્તારના નાગરિકોની સલામતી માટે વિશેષ વ્યવસ્થા ઊભી કરાઈ છે. રાજ્ય સરકારના નિર્દેશોને પગલે પાટણ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સાંતલપુર તાલુકાના 71 ગામોમાં આધુનિક સાયરન એલર્ટ સિસ્ટમ સ્થાપિત કરવાનું નક્કી કરાયું છે, જેનાથી ગામ લોકોની સુરક્ષા વધુ મજબૂત બની છે. હાલમાં પ્રથમ તબક્કામાં 10 ગામોમાં સાયરન સિસ્ટમ સ્થાપિત કરાઈ છે. બીજા તબક્કામાં 22 ગામો અને ત્યારબાદ બાકીના ગામોને પણ સાયરન એલર્ટ સિસ્ટમથી સજ્જ કરવામાં આવશે. આ સાયરન 5 કિલોમીટરની રેન્જ ધરાવે છે. જિલ્લા કલેક્ટર શ્રી તુષાર ભટ્ટે જણાવ્યું હતું કે સિવિલ ડિફેન્સની તૈયારીના ભાગરૂપે સાંતલપુર તાલુકાના 71 ગામોમાં સાયરન સિસ્ટમ ગોઠવવાનું નક્કી કરવામાં આવ્યું છે. કોઈપણ કુદરતી આપત્તિ કે યુદ્ધ જેવી પરિસ્થિતિમાં લોકોને જાગૃત કરી શકાય અને લોકોને સલામત સ્થળે પહોંચી જવા સૂચના આપી શકાય તે હેતુથી આ સિસ્ટમ ગોઠવાઈ છે. આ સિસ્ટમથી સિવિલ ડિફેન્સની કાર્યવાહી સક્ષમ રીતે કરી શકીશું. જિલ્લા કલેક્ટર શ્રી તુષાર ભટ્ટે લોકોને અપીલ કરતા જણાવ્યું હતું કે જ્યારે પણ સાયરન વાગે ત્યારે સલામત સ્થળે ખસી જવું, તંત્ર દ્વારા જે સૂચના આપવામાં આવે તેનું પાલન કરવું. સરહદી ગામ ઝંઝામના રહેવાસી સુમેરસિંહ જાડેજાએ જણાવે છે કે અમારા ગામમાં રામજી મંદિરમાં સાયરન એલર્ટ સિસ્ટમ કાર્યરત કરવામાં આવી છે. યુદ્ધની પરિસ્થિતિ દરમિયાન અમે સરકારી ગાઈડલાઈનનું પાલન કરતા હતા, બ્લેકઆઉટ કરતા હતા. તંત્રની સાથે લોકો પણ સજ્જ છીએ. આ સાયરન સિસ્ટમથી લોકો વધુ સજાગ અને સજ્જ બનશે. તેમણે સરહદી ગામમાં આ સિસ્ટમ કાર્યરત કરવા બદલ જિલ્લા વહીવટીતંત્ર અને સરકારનો આભાર માન્યો હતો. સરહદી ગામ ફાંગલીના રહેવાસી જયસંગભાઈ આહિરે જણાવ્યું હતું કે સરહદ પર રહીએ છીએ એટલે અમે તો પહેલાથી ટેવાયેલા છીએ. અહીં લોકોમાં કોઈનો ભયનો માહોલ હોતો નથી. સાયરન સિસ્ટમથી લોકોને સરકારી સૂચના મળી શકશે, લોકો વધુ જાગૃત બનશે, બ્લેકઆઉટ કરવાની ખબર પડશે, વધુ સાવચેત રહી શકીશું. આ સિસ્ટમ બદલ ગ્રામજનો વતી તેમણે સરકાર અને જિલ્લા વહીવટીતંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર શ્રી તથા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સરહદી વિસ્તારોમાં શાંતિ, સુરક્ષા અને વિકાસ એકસાથે આગળ વધે તે માટે અનેક પગલાં લીધા છે. રાજ્ય સરકારે સરહદી વિસ્તારના નાગરિકોની ચિંતા કરીને સાયરન સિસ્ટમ સ્થાપિત કરતા નાગરિકો વધુ સુરક્ષિત બન્યા છે. આ સિસ્ટમ થકી કોઈપણ આપત્તિ કે અચાનક હુમલાની સ્થિતિમાં તરત જ ગામ લોકોને એલર્ટ કરી શકાય છે. સાયરનના અવાજથી લોકો તરત જ સલામત સ્થળે પહોંચવાનું શરૂ કરી શકે છે, જે તેમનું જીવન બચાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. બ્યુરો રિપોર્ટ. મારું નામ જાડેજા સુમેરસિંહ, જજામ, તાલુકો સાંતલપુર, જિલ્લો પાટણ. ભારત પાકિસ્તાનના યુદ્ધના માહોલ દરમિયાન સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ લોકો સાયરન વગાડી રાત્રેના 8 વાગે બ્લેકઆઉટ કરાવી લોકો પણ સજ્જ છે અને તમામ પ્રશાસન પણ સજ્જ છે. અત્યારે પણ અમે સાયરન લગાડેલું છે અને બ્લેકઆઉટના નિયમનું સતત પાલન કરીએ છીએ અને તમામ વહીવટી વિભાગ ખડે પગે છે અને લોકો પણ સજ્જ છે. દરેક લોકો સજ્જ છે. પ્રશાસન પણ અમારી સાથે સજ્જ છે. લોકોની સાથે પ્રશાસન અને વહીવટી વિભાગ તમામ સજ્જ છે. સિસ્ટમથી પહેલી ફાયદો અમને એ છે કે લોકો તરત આ સાયરન વાગીથી સજાગ થઈ જાય અને પોતાની રીતે સજ્જ રહે છે. આ સાયરન સિસ્ટમ લગાડી તે મુજબ સરકારનો લોકો સાયરન વાગીને સજ્જ થાય તે બદલ સરકારનો પણ આપણે આભાર માનીએ છીએ અને વહીવટી વિભાગનો પણ આપણે આભાર માનીએ છીએ. મારું નામ જયસંગભાઈ ખેંગારભાઈ આહિર, ગામ ફાંગલી. હમણાં જે પહેલગામમાં હુમલો થયો કાશ્મીરમાં અને ત્યાર પછી જે 7, 8, 9 દિવસના સરકાર દ્વારા જે મોકડ્રીલ અહીંયા યોજવામાં આવી, તેમજ અહીંયા જે સાયરન મૂકવામાં આવ્યું છે, તેમજ અહીંયા આ જગ્યાએ જે ભયનો માહોલ કે એવું કંઈ છે નહીં. અને બીજું કે સરકારશ્રી દ્વારા અને વહીવટીતંત્ર દ્વારા જે અહીંયા સાયરન મૂકવામાં આવ્યું છે તે ગામ લોકોને એની માહિતી મળે અને તેમજ બ્લેકઆઉટ કે જે પ્રોગ્રામ થતા હોય એ પ્રમાણે કરવાના. બીજું કે જે અમારા સરહદનું ફાંગલી ગામ છે પણ અહીંયા કોઈ ભયનો માહોલ કે એવું કંઈ છે નહીં અને અમે સાથે મળીને રહીએ છીએ. તેમજ વહીવટીતંત્રે જે અહીંયા કામગીરી કરી છે તેમજ અમને માહિતગાર કર્યા. આ સાયરન જે લગાવવામાં આવ્યું છે તેનો ઉદ્દેશ એ છે કે જે સાયરન વગાડવાથી ગામ લોકો સચેત થઈ જાય અને તેની માહિતી અમે લોકો સુધી પહોંચાડી શકીએ. તેમજ જે સાયરનથી બધા સાવચેત થઈ જાય અને એને ગામની અંદર જે લાઇટો બંધ કરવાની આ તે બધી માહિતી મળે અને તેમજ તેના માટે અમે કરી છીએ. અને આના જે લગાવવામાં આવ્યું છે તેમાં વહીવટીતંત્રનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ.